હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે યુટ્યુબ ફેમિલી? બધી મજામાં ને મજામાં જ હશે, કારણ કે મારો બ્લોગ જતો છે બધાય મજામાં જ હશો. તો ફરીથી એકવાર નવો બ્લોગ શરૂ કરી દીધો છે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને વાગી ગયા છે 11:30. હમણાં મારા બ્લોગ નહોતા આવતા, લેટ બ્લોગ આવતા હતા, કારણ કે હું હતો થોડા કામમાં, એટલા માટે મારા બ્લોગ આવતા હતા બધા લેટ. તો હવે કન્ટિન્યુ આપણે બ્લોગ ચાલુ કરશું અને કન્ટિન્યુ આપણે બ્લોગ બનાવવાના ચાલુ કરવાના છે. એટલા માટે થોડું ઘણું આપણે સપોર્ટ કરતા રહેજો બધા. અને બીજું તો શું કહીએ, કારણ કે આપણા ઓફિસ ચાલુ થઈ ગઈ છે, કારખાનું ચાલુ થઈ ગયું છે અને હીરામાં હાલે છે થોડી ઘણી મંદી, એટલે કારખાનું હવે ચાલુ તો કરી દીધું છે ભગવાનની દયાથી. ને હવે થોડું ઘણું કામ કરશું અને આજે છે પાવર કાપ, એટલે કંઈક જાવું રખડવા, તો તમને બધાને હમણાં મળશું. નકર આપણે હાલો ને કન્ટેન્ટ ગયા વ્લોગ તો ચાલુ કરી દીધો, ખબર. હાલો હવે કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. શું થાય છે, આગળનો માહોલ કેમ બને છે, હું તમને બધાને કહું છું ને હું કરવું આપણે હવે આગળ બન્યા રહેજો. નવા આવેલા હોય તો બ્લોગની અંદર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કન્ટિન્યુ મારા બ્લોગની અંદર રહેજો, જોવાની મજા આવે તો લાઈક કમેન્ટ શેર કરજો. અને આગલો બ્લોગ ક્યાંનો બનાવો, હું બનાવું, તમને હું બધાને વારંવાર કહેતો હોઉં છું, એટલા માટે મને કોમેન્ટ બોક્સની અંદર કહેજો કે આનો બ્લોગ બનાવવો છે, આપણે એનો બ્લોગ બનાવીશું. ચોક્કસ એનો બ્લોગ બનાવીને મૂકશું આપણે. કોમેન્ટ કરો, તમે બધા કોમેન્ટ નથી કરતા કોઈ, એટલા માટે તમને બધાને કહેવું પડે છે. એટલા માટે હું તમને બધાને કહું છું, બ્લોગ આપણે તમને ડેઈલી ચાલુ કરીશું. તમે કહો ને તો આપણે ડેઈલી બ્લોગ ચાલુ કરી દઈશું, પણ તમે કોમેન્ટ કરી નાખો, એટલા માટે કહું છું. હાલે તો બને રહો મારા બ્લોગની અંદર કન્ટિન્યુ, આગળ મજા આવે તો જ મને કહેજો. તો ફાઇનલી મિત્રો, હવે આપણે જાહું આપણા કારખાનાની અંદર. તો કંઈક આપણું કારખાનું છે, જોઈ શકતા છો. અત્યારે તો કારખાનામાં હરેણું ગાડેલ છે ને એવું બધું છે. અહીંયા સાપુ પડી પણ લાઇટ નહીં હોય, કારણ કે આજે આપણે પાવર કાપ છે અમારા બધાને, એટલા માટે લાઇટ નહીં હોય. આપણી પાસે એસી પણ છે, એસી પણ ચાલુ કરવાની છે, પણ એ હવે ટૂંક સમયમાં કારખાનું આપણું છે ને એ આપણે બીજા પણ લઈ લેવાનું છે, કારણ કે ફેન્સીનું કારખાનું છે. આપણે ફેન્સીનું કારખાનું છે ને અહીંયા આપણે ડબલનું છે, જોઈ શકતા છો. અમે એલઈડી બોલા કેમેરા છે આપણી પાસે, અહીંયા જરા લગાડેલા કાળિયાભાઈ. અહીંયા આપણું ડબલનું કારખાનું છે, જોઈ શકતા હશો. હવે ટૂંક સમયમાં આપણે ઓલું કારખાનું છે ને એ આપણે અહીંયા લેવાનું છે. આ કારખાનું રહેશે જ દે, આ ઘંટીઓ પણ રહેશે જ દે, પણ આપણે ઓલી ઘંટીનું છે ને એને અહીંયા લેવાનું થાય. ગજબ બેઇજ્જતી હે. ટૂંક સમયમાં આપણે અહીંયા પણ એસી છે, બધા પડીકા પેક જ છે. એસી પણ આપણી પાસે પડીકા પેક જ હોય. અને જો આ ડબલનો બધા સામાન, આમાં આપણને માહિતી છે થોડી ઘણી, કારણ કે આપણું હોય તો માહિતી તો હોય જ તે ને, એમાં પણ આપણને માહિતી પણ છે. એમાં થોડીક હવે માહિતી ભૂલાઈ ગઈ, કારણ કે એવું કાંઈ હૈયા ન રહી ગઈ. આમ આપણને ફૂલ માહિતી ફેન્સીનું કહેવાય. હીરા મોટા હોય, આપણે કોક ભેગાનો હીરા બાબતનો બ્લોગ બનાવીશું. તમે તેવા હું તમને બધાને કે હાલો તો કન્ટિન્યુ મારા બ્લોગની અંદર બને રહો. તો ફાઇનલી મિત્રો, હવે ઘરેથી નીકળી જશે. હવે જઈ દાદાભાઈ દુકાન બાજુ, કે ગમે દુકાને જઈ કંઈક લાવીએ ખાવાનું. હાલો તો જોડે રાખો. દાદાભાઈ દુકાન તો ખુલ્લી છે, તો ઓલા આપણે ત્યાં દુકાન ખુલ્લી છે. હવે નાલી એક વસ્તુ લાવવાની ખાવાની, એ હાલો બનાવવાની ઘરેથી. હું હમણાં તમને દેખાડું લાવું, એટલે હાલો કન્ટિન્યુ બને રહો બ્લોગ. તો ફાઇનલી મિત્રો, દાદાભાઈ દુકાન એટલે આપણે મેગી લઈ લીધી છે. આજ ઘરે જઈને મેગી બનાવવાની છે. હાલો આપણે મેગી બનાવીએ, તમને દેખાડીએ કેમ બનાવીએ, સાદી ને સિમ્પલ રીતે બનાવીએ. હાલો બને રહો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, મેગી લઈને આપણે ઘરે પગી જશે. હવે મેગી મૂકી દીધી અહીંયા, હવે મેગી બનાવવાની છે આપણે. તો હવે મેગી બનાવીશું. હાલો તો મેગી બનાવવા હાટું થઈ પહેલાં તો આપણે રસોડાની અંદર જવું જોઈશે. હાલો રસોડાની અંદર જઈ. ફાઇનલી મિત્રો, બધી વસ્તુ ગોતી લીધી છે. ચમચી લઈ લીધી કાંટાવાળી, મેગી, તવું, પાણી. હજી આમાં એક મસાલો આવશે, એક આપણે હજી હળદર નાખવાનું છે, અને હળદર નાખવાનું છે, મરચું નાખવાનું છે.
જો આપણે બનાવી દેશી ટ્રાયમાં અને હારી મસ્તની બનાવી અને શું કહેવાય अच्छा हमको सिखा रिया है નિરાતે અને 5 મિનિટમાં બની જાય એવું જ તે. આપણે મસાલો બસાલો કાંઈ બીજો નાખતા નથી, કોથમરી બોથમરી એવું કાંઈ ન નાખીએ, ટમેટો બમેટો આપણે સાદી સિમ્પલ ખાઈને હમણાં ખકેરીને હાલતી ને. હાલો તો હવે બનાવવા મળીએ મેગી. Hit that bass line nice and slow. Ooh, yeah. Talk like singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that? ગેસ ચાલુ કરીને તો મૂકી દીધું, એમાં થોડુંક પાણી નાખી દીધું છે. હવે આ મેગી છે અને આપણે ખોલીએ એક ડીશમાં. હાલો ને આની કડીમથી ડીશ લઈ લીધી છે. હવે આ ડીશમાં મેગી આપણે ખોલવાની છે. હાલો આપણે મેગી. તો ફાઇનલી મિત્રો આપણે હવે મેગી લઈ લીધી છે. પાણી ઉકળી ગયું છે, હમાય જોઈ શકતા છો તમે બધાય. મને મેગી કાંઈ બનાવતા આવડતી નથી, આ તો અઠે કઠે બને છે, જેવી બને એવી ખાઈ લેવાનું થાય છે. ભૂખમાં તો ગાદરી હાલે, કારણ કે શાક પીડ્યું છે કોબી બટેટાનું, પણ એ ભાવતું નથી એટલું બધું. હાલો તો પાણી ફૂલ ઉકળી ગયું છે. હવે આપણે એમાં મેગી નાખી દેવું. આ બધી નાખી જ દેવાની છે. જુઓ એ જે બધી અંદર પાણીમાં નાખી દીધી મેગી. હવે મેગીને હરખી કરી નાખીએ આપણે. પેલા આમ હરખી કરી નાખીએ. પાણી થોડુંક ઘટવાનું લાગે છે, ઘટશે એ પેલા આપણે ગ્લાસમાં છે થોડુંક તો નાખી દઈ, એટલું તો બસ. હવે ઠીક. હવે ક્યારે બેડું બનેગા તું ગુંડા. મેગી બેગી હવે બધું થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે એની હારે આવી છે મસાલાની પડી. હવે એ આપણે નાખવાની છે અંદર. જોઈ શકતા છો મસાલાની પડી છે. હવે અંદર નાખશું આપણે થોડું ઘણું બધું પાકી જાય, ઉકળી જાય પછી આપણે બધું મરસું ને એવું બધું ઉતારી હેઠું. હાલો તો બન્યા કન્ટિન્યુ બ્લોગની અંદર. ફાઇનલી મિત્રો હવે મેગી થોડી ઘણી પાકી ગઈ છે. હવે એમાં અંદર આપણે નાખી દેવું મસાલો. મસાલો નાખી દીધો છે. હવે મસાલો નાખી દીધો. આમ ઉપર પીડ્યો હલાઈ નાખી થોડુંક ઉભારો. ક્યારે ગુંડા બનેગા, मेरे तो आता ही नहीं है मैगी बनाने का. ये फंस गया सीएम ऐसा ही होता है ना, कॉमेडी मारना बड़ो. मैगी आम જ બનાવવાનું હોય ને, કોમેડી મારજો મિત્રો. મને કાંઈ મેગી બનાવતા હું નહીં આવડતી. આ તો ઠીક. હવે ભૂખ લાગી તો કાંઈક તો કરવું પડશે ને. મેગી આવી રીતે બનાવીએ છીએ. હાલો આગળ બનાવી રહ્યો કન્ટિન્યુ. મેગી બને ત્યાં સારી બને કે મોડી બને હમણાં તમને ખબર પડી જાય. હાલો તો બને રહ્યો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મેગી બની ગઈ છે. આવી કંઈક બની છે લુક લાઇટ, જોઈ શકતા છો તમે. હવે આને આપણે આમાં લઈ લઈ, થાળીમાં ઠલવી નાખીએ. ઠરી જાય ગાય કા ઠામડા પી મેરે કો ધોના પડેગા રબડો. ખાધું તો વાસણ તો ધોવા પડશે ને. હાલો તો ખાવા વૈયાવો બધાય. મેગી 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 ખાવા વૈયાવો બધાય. ફાઇનલી જો આવી કાંઈક મેગી બની ગઈ છે. આવડી એવી બનાવી. કન્ટિન્યુ બ્લોગની અંદર લઈ જાઓ. નવા આવે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા. હાલો તો મેગી ખાઈ લઈ છીએ આપણે બધાય મોજથી. તો ફાઇનલી મિત્રો મેગી તો બની ગઈ છે હારી, હાથની હારી બની છે. જુઓ મેગી છે તો હારી મસ્તની છે. તમારે ખાવી હોય તો વૈયાવો, તમારે બનાવવી હોય તો મને બોલાવી લેજો. હું આવી બનાવવા મેગી. કા હારી બનશે કા બગડી જાય, બાકી બેમાં એક થાય. મેગી બનાવવા આવી ખરાબ પહેલાં કહી દઉં તમને. હાલો તો મેગી બની ગઈ છે અને હારી બની છે મસ્તની. ખાઈ લઈએ હાલો. ફાઇનલી મિત્રો મેગી ખાઈ લીધી છે. હમણાં ધોવા જ જાઓ પછી, પણ એવું આમાં ન દેખાડે વ્લોગમાં. ખાઈ લીધું. હવે લાઈટ છે નહીં એટલે ઊંઘ આવવાની છે નહીં. હવે ઊંઘ આવશે તો સુઈ જાઓ, બાકી નકર હાલો બને આગળ કન્ટિન્યુ વ્લોગની અંદર. ફાઇનલી મિત્રો આપણે મારા ભાઈના ગેરેજ પગી જાય. આપણી મેના રાણી હવે બગડી ગઈ છે ઉપરથી ને. ઠેઠ ઘરેથી અહીંયા ઠેઠ ઊંધી દોરીને લાવ્યો. આપી ગયો. શું હવે ચાલુ થાય તો नहीं अभी और सुनिए નકર હવે નવી લેવાની વિચાર કરું છું. હવે મેના રાણી તો આમ પડી છે.
એક મહિના રાણી ઘરે પડી ગઈ, આવી ગઈ છે ભાડેલી. હાલો તો બને રહો. કારનો ઊભો છું, હજી મારો ભાઈ નહીં આવ્યો, કારણ કે ગાડી અહીંયા મેનારાણી ખોટકાઈ ગઈ છે આપણી. હું છું કાંઈ ખબર ન પડતી, પાવર ન કાઢતી ગાડી. ને મારા ભાઈને ઘરે તાળું માર્યું. એ કે તું ગાડી લઈને વે, હું આવું છું. હજી કાંઈ આવ્યો નથી. આપણે એ આવે પછી આપણે બધાએ જોઈએ શું વાંધો છે એમ. હાલો ત્યાં લગન બને રહો કન્ટિન્યુ બ્લોગની અંદર. સત્યાવીસ આપણે મેનારાણી પડી છે, શું વાંધો છે હું તમને કહું ને, કે તમને બધાને એમ થાય કે વ્યૂઝ આપવા જ હાટું ખોટું બોલે. જો આ સ્લેબ માર્યો, જો બંધ થઈ જાય. સ્લેબ મારું દા બંધ થઈ જાય. આ લાઇટ છે ને કન્ટિન્યુ લેવી જોઈએ, કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ ચાલુ રહેવું જોઈએ. પણ આ લાઇટ બંધ થઈ ગયેલી છે. હવે એ બંધ થઈ જાય ને એના કારણે ગાડી આપણી ચાલુ નથી થતી. હવે આ ગાડી જો આવડી આ લાઇટ આવે ને કન્ટિન્યુ ચાલુ જ રહેવી જોઈએ, તો આપણી ગાડી ચાલુ થાય. હવે આપણી ગાડીને જો આમ સ્લેબ માર્યો, હવે ઉપડતી નથી. એનું કારણ હું, હાલો તમે બધા કોમેન્ટમાં બતાવો. એવી રીતથી આપણી ગાડીમાં વાંધો છે. હવે વાંધોનો સોલ્યુશન શું છે ને મને નથી ખબર. હજી એટલા માટે મારા ભાઈના ગેરેજ આવ્યો છું. હવે ગાડી સારી થાય તેવા હું તમને મળું, અને મારો ભાઈ આવે તેવા તમને બધાને દેખાડું હું ફોલ્ડ છે. હાલો તો બને રહો કન્ટિન્યુ બ્લોગની અંદર. ફાઇનલી મિત્રો આપણી બેગ બેરી સારી થઈ ગઈ છે, મસ્ત અને કમ્પ્લીટ થઈને લઈને વી કરે. હાલો તો હવે બીજી બેગ બેરી બતાવું તમને. ફાઇનલી મિત્રો જો આપણી ગાડી એક પણ અહીંયા આવી ગઈ છે. તો તમે આવી ગઈ છે આપણી એક ગાડી, ને એક ગાડી આપણે રિપેરિંગ કરવા ગયા હતા, એ સારી થઈને વહી આવી. આજનો બ્લોગ તમને ગમ્યું છે, ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળી તમને નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.